નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ભાવનગરના પીકે કલાપીની અપીલ. 14 એપ્રિલ 2025 પહેલાં અમદાવાદ મેઘાણીનગર રામેશ્વર 4 રસ્તા સર્કલ પર તાત્કાલિક પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સ્ટેચ્યુ મૂર્તિ મૂકી દેવા અને 14મી એપ્રિલે અનાવરણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી, ચેરમેનશ્રી, કમિશનરશ્રી, ડીવાયએમસી શ્રી તથા સ્થાનિક કોર્પોરેટરશ્રીને નમ્ર હાર્દિક અપીલ કરું છું. પીકે કલાપી, વેદ રેસિડેન્સી, નવા નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 81 112 09460. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. તારીખ 9 એપ્રિલ 2025 પીકે કલાપી, પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત. આ વિડીયો બનાવવાનું આજે ફરજ પડી છે મને. અમદાવાદ મેઘાણીનગર રામેશ્વર 4 રસ્તા પર સર્કલ બનાવવા માટે કુબેરનગરના 3 કોર્પોરેટરે મેયર પાસે, અમદાવાદના મેયર પાસે દરખાસ્ત મૂકી કે મેઘાણીનગર રામેશ્વર 4 રસ્તા પર એક સર્કલ બને અને સર્કલ પર પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ મૂકવામાં આવે. આ દરખાસ્ત અમદાવાદના મેયરે પાસ કરી છે. અમદાવાદના ચેરમેન સાહેબે પાસ કરી છે અને કમિશનર પાસે આ સર્કલ બને એ માટે કમિશનરે પણ ઓર્ડર કર્યો અને ડીવાયએમસી ઉત્તર ઝોનના વિશાલ ખનામા સાહેબ છે, એમને કામ પણ ચાલુ કર્યું અને રામેશ્વર 4 રસ્તા પર મેઘાણીનગરના સર્કલ બની ગયું. હવે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ મૂકવાનું છે. 14 એપ્રિલ 2025ના રોજ એનું અનાવરણ વિધિ કરવાની છે, ઉદ્ઘાટન કરવાનું છે. અને સ્થાનિક 2-5 જણાએ કંઈક વિરોધ કર્યો કે આ સર્કલ બનાવવાથી અહીંયા ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. એ કારણને આગળ મૂકીને ઉત્તર ઝોનના ડીવાયએમસી સાહેબ વિશાલ ખનામા સાહેબને કંઈક લોકોએ ફરિયાદ કરતા એ કામ બંધ કરવામાં આવ્યું છે. હવે કાયદેસર આ સર્કલ બને, સર્કલ ઉપર પરમ પૂજ્ય ડૉક્ટર BR આંબેડકર સાહેબનું સ્ટેચ્યુ મુકાય. એ મેયરે પાસ કર્યું, કમિશનરે પાસ કર્યું સ્ટેન્ડિંગ કમિટીમાં અને કામ પણ ચાલુ થઈ ગયું. હવે આવી કંઈક 2-5 જણાની વિરોધ હોય તો કામ બંધ ના કરી દેવાય. કોર્ટનો સ્ટે હોય તો બરાબર છે, કામ બંધ થાય. હવે આ જે કંઈક વિરોધ છે એ વિરોધમાં સાઈડમાં રાખીને 14મી એપ્રિલ 2025ના રોજ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુ અગાઉ મુકાઈ જાય ને અનાવરણ વિધિ થાય એવી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને નમ્ર વિનંતી કરું છું. પીકે કલાપી, વેદ રેસિડેન્સી, નવા નરોડા, અમદાવાદ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય હો.